તો સ્વઘોષિત ધર્મગુરુ નિત્યાનંદના સ્વઘોષિત રાષ્ટ્ર કૈલાશાના બોલિવિયામાં જમીન સંપાદનના કથિત કૌભાંડે ખળભળાટ મચાવી દીધો છે. એવો આરોપ છે કે નિત્યાનંદના અનુયાયીઓએ છેતરપિંડીથી 4.80 લાખ હેક્ટર જમીન હસ્તગત કરી છે. બોલિવિયા સરકારે આ સોદો રદ કરી નાખ્યો છે. જ્યારે ભારતમાં નિત્યાનંદ સામે પહેલાથી જ ઘણા ગંભીર આરોપો છે. દાવા મુજબ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ પહેલા બોલિવિયામાં આદિવાસીઓની જમીન છેતરપિંડીથી ખરીદી હતી. જમીન ખરીદ્યા પછી નિત્યાનંદે તેને કૈલાશના વિસ્તરણ તરીકે જાહેર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા જ જમીન ખરીદીના સમાચાર મીડિયામાં લીક થઈ ગયા. પ્રતિવર્ષ 8.96 લાખની રાશિ પર 1000 વર્ષના ભાડાપટ્ટે જમીનનો સોદો કર્યો હતો. કૌભાંડને ખુલ્લું પાડનાર પત્રકારોને ધમકી આપ્યાનો પણ આરોપ થઈ રહ્યો છે. ભારતમાંથી ફરાર નિત્યાનંદે બોગસ દેશ કૈલાશાની સ્થાપના કરીને ચર્ચામાં આવ્યો હતો. ત્યારે 2010માં અશ્લીલ સીડી સામે આવતા કેસ પણ થયો હતો. તો 2012માં દુષ્કર્મનો કેસ નિત્યાનંદ સામે દાખલ થયો હતો.